બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી નવી સિસ્ટમને પગલે ગુજરાતના હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી જાહેર કરી છે. રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ પશ્ચિમી પવનો ફૂંકાવાની સાથે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. તો ક્યાં કેવો રહેશે મોસમનો મિજાજ, આવો સમજીએ. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગુજરાતમાં ચોમાસાના વર્તમાન તબક્કામાં હવામાન વિભાગ દ્વારા નવી આગાહી સામે આવી છે. હાલમાં મોન્સૂન ટ્રફ ગંગાનગર, દિલ્હી અને દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ થઈ બંગાળની ખાડી સુધી વિસ્તરેલી છે. સાથોસાથ દક્ષિણ ગાંગોય પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થતા આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સર્જાવાની પૂરી શક્યતા છે. આ નવી સિસ્ટમની અસર હેઠળ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટા પડી શકે છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને પંચમહાલ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ રહેશે. આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, મોરબી અને દીવમાં પણ એકલ દોકલ સ્થળોએ વરસાદી ઝાપટા પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તો બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલું આ નવું લો પ્રેશર આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાને ફરી વધુ ગતિશીલ બનાવશે. છૂટાછવાયા વિસ્તારોમાં વરસી રહેલા આ વરસાદી ઝાપટા રાજ્યના બાકી રહેલા કૃષિ વિસ્તારો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે અને પાકને નવજીવન આપશે, તે ચોક્કસ છે. આપ કયા જિલ્લાથી છો અને ત્યાં અત્યારે શું વાતાવરણ છે, અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. અને આવા જ વેધર અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.